મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી ગામે જમીન વેચાણ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ છે। ઠાકુરવાસમાં આવેલી 25 મકાનો ધરાવતી જમીન વેચાઈ જતા અસરગ્રસ્ત પરિવારો દ્વારા કડી મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી। ગ્રામજનોએ રેવન્યુ સર્વે નંબર 1978ની જમીનની વેચાણ નોંધ રદ કરવાની માંગ કરી। સરકારી ઓડા સહાય હેઠળ બનેલા મકાનોની જગ્યા વેચાઈ હોવાનો આરોપ લગાડવામાં આવ્યો। નવા માલિક દ્વારા ફેન્સિંગ કરવામાં આવે તો 25 પરિવારો બેઘર થવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ। અસરગ્રસ્ત પરિવારોએ ન્યાયની ગુહાર લગાવી। મહીસાગરના વાલાસિનોરમાં કમળાના કેસ સતત વધી રહ્યા છે। ડિસેમ્બર માસમાં કમળાના 324 કેસ નોંધાયા છે। શહેરના 34 વિસ્તારમાં 43 લીકેજ મળતા કમળાએ માથું ઊંચક્યું છે। મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગની 36 ટીમો ડોર ટુ ડોર સર્વે કરી રહી છે, જેમાં પીવાના પાણીના 31 સેમ્પલમાંથી 18 અનફિટ નોંધાયા। સ્થાનિકોનો આરોપ છે કે પાલિકા દ્વારા ગટરની સાફ સફાઈ થતી નથી। ગંદા પાણી રસ્તા પર આવી જાય છે, પીવાના પાણીમાં મિક્સ થઈ જાય છે। નગરપાલિકાની બેદરકારીના કારણે 2 લોકોનું કમળાના કારણે મૃત્યુ થઈ ગયું, જેને લઈ લોકોમાં નગરપાલિકા સામે આક્રોશ છે। પાણીની જે ટાંકીનું સેમ્પલ છે એ પણ ફેલ છે અને ઠેર ઠેર ગટરો ઉભરાય છે। પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ જાય છે અને એના ખરેખર જે અમારા અહીંયા મને ખબર છે ત્યાં સુધી રોગચાળો ફેલાયો છે। ગટરનું પાણી ઉભરાય છે અને પીવાનું પાણી પણ એમાં મિક્સ થઈ છે, તેથી રોગચાળો બહુ બાલાસુરમાં ફેલાઈ ગયો છે। ઠેર ઠેર આ કોલેરાના દર્દીઓ વધી ગયા છે અને એના લીધે જ કમળાના દર્દીઓ વધી ગયા છે। આ કમળાના લીધે મારા એકના એક 2 મોટા દીકરાનું મારું મૃત્યુ નિપજ્યું છે, તો નગરપાલિકા સામે કડક પગલાં લેવા જોઈએ। ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે લોક ભાગીદારીનું એક નવું અને ભવ્ય પ્રકરણ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામે લખાયું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ઘુમાસણ ગામમાં નવનિર્મિત અત્યાધુનિક સરકારી શાળાનું લોકાર્પણ કરાયું। આ શાળા તેની ભવ્યતા અને સુવિધાઓને કારણે સમગ્ર રાજ્ય માટે એક રોલ મોડેલ બની છે। આ હાઈટેક શાળાના નિર્માણમાં દાતા જીવણસિંહ સોલંકી પરિવાર દ્વારા 1.51 કરોડનું માતબર દાન અપાયું। માત્ર દાતા જ નહીં, પરંતુ સમગ્ર ગ્રામજનોએ એકજૂટ થઈને કરોડોના ખર્ચે આ સરકારી શાળાને આધુનિક ઓપ આપ્યો। લોક ભાગીદારીના આ મોડલની આજે રાજ્યભરમાં પ્રશંસા થઈ રહી છે। ઘુમાસણની આ સરકારી શાળાનું બિલ્ડિંગ કોઈ કોર્પોરેટ ઓફિસ કે પછી આલિશાન પ્રાઇવેટ સ્કૂલ જેવું ભવ્ય છે। આજુબાજુના જિલ્લાના રાજ્યના પણ નાગરિકોને વિનંતી છે કે શાળાની મુલાકાત લે અને પોતાના ગામમાં જ આ વતનમાં માથે ચડાવવા માટેની પ્રેરણા મળે અને જ્યાંથી ભવિષ્યના ભારતના નાગરિકોનું ઘડતર થવાનું છે એવા આ વિદ્યા મંદિર સૌ પોતાના ગામમાં બનાવે એની પણ પ્રેરણા ચોક્કસ મળશે। પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનું ભવ્ય આયોજન થયું। આંતરરાષ્ટ્રીય પરિષદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાઈ। આ પરિષદમાં પ્રાકૃતિક ખેતી, સ્વસ્થ જીવનશૈલી, આરોગ્ય પ્રધાન અભિગમને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મુકાયો। કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીને માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જરૂરી જીવન દ્રષ્ટિ ગણાવી યોગ અને ધ્યાન અપનાવવાનું આહવાન કર્યું। નેચરલ ફાર્મિંગ, યોગા, મેડિટેશન, નેચરોપેથી અને આરોગ્ય એક્સપો એ આપણી પ્રાકૃતિક યુનિવર્સિટી જે પણ દેશની ને વિશ્વની પહેલી યુનિવર્સિટી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે મહામહિમ રાજ્યપાલ જે સમગ્ર પ્રાકૃતિક ખેતી માટે પોતાનું જીવન સમર્પિત ન માત્ર ગુજરાત પણ દેશ માટે કર્યું છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે આપણે આ પ્રાકૃતિક યુનિવર્સિટીની અંદર જીએન એફએસયુની અંદર પહેલી વખત આ પ્રકારનો સેમિનાર, આ પ્રકારનો સંવાદ કાર્યક્રમ 2 દિવસનો થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં ફૂડ ફેસ્ટિવલમાં લોકોની ભીડ ઉમટી। સુરેન્દ્રનગર મનપા દ્વારા વઢવાણના હવા મહેલમાં ત્રિદિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું। અંદાજે 32,000થી વધુ લોકોએ ફૂડ ફેસ્ટિવલનો લાભ લીધો। ગુજરાતી, પંજાબી, ફાસ્ટ ફૂડ, દેશી ભોજન સહિત 22 સ્ટોલની વાનગીઓનો લોકોએ આનંદ માણ્યો। તમામ સ્ટોલ ધારકોને સારો વેપાર થતા વેપારીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો। આ જે સરકારે આયોજન કર્યું છે અત્યારનું જે બહેનો માટે બહુ સરસ કાર્ય કર્યું છે। આમાં બહેનોને વધારે પડતું પ્રોત્સાહન મળે અને અમારો સ્ટોલ ખાખરાનો છે। ખાખરામાં અમને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે। જીરાના ખાખરા, મેથી, પાણીપુરી, દરેક ખાખરા અને દરેક બહેનો ખુશખુશાલ દેખાય છે બધી। આવો ને આવો ફરી અમને ન કાઢે એના માટે હું અપીલ કરું છું। બહુ સરસ રિસ્પોન્સ
રિસ્પોન્સ મારે છે ને લીલા મુખવાસ કચરિયું અને દલસાકડી ને એનો બધો રાયતા મરચાંનો ધંધો કેવો રહ્યો? એકદમ બહુ મસ્ત બહુ સપોર્ટ